જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો પહેલા તો બધાને શુભ સવાર અને વાગી ગયા છે સવારના 11। તો હવે વ્લોગ ચાલુ કરું છું। તો આજે ઉઠી તો ગયો તો સવારમાં વહેલો 7 વાગી ગયા હતા, 7 સાડા 7 જેવું થઈ ગયું હતું। વહેલો જ ઉઠી ગયો હતો, પણ આજે વ્લોગ ચાલુ કરવામાં મોડું થઈ ગયું, કારણ કે ચા પાણી નાસ્તો ને બધું કર્યું એટલે મોડું થઈ ગયું। અને પછી ગયો તો મમ્મીને મૂકવા નાગરિક ચોકમાં, કારણ કે આજે ગયા છે મારા મામાને ઘરે। મારા નાના ગુજરી ગયા, એને આજે 15 દિવસ જેવું થઈ ગયો છે લગભગ, તો એટલા માટે ગયા છે લાખા પર મારા મમ્મી ને મારા માસી। તો બી ગયા છે એટલે એને ગયો તો અહીંયા નાગરિક ચોકે, તો ત્યાંથી બસમાં ગયા છે। તો આજે એટલે વ્લોગ ચાલુ કરવામાં મોડું થઈ ગયું હતું, કારણ કે આજે ટીવીએસ લઈને એને મૂકવા ગયો હતો। તો ટીવીએસમાં પછી વ્લોગ ચાલુ ન રહ્યા, સ્ટેન્ડ બેન છે નહીં કાંઈ, અને પાછી બ્રેક પણ ઓછી લાગે છે, એટલા માટે વ્લોગ એમાં નહોતો ઉતાર્યો। તો હવે ગેરેજમાં આવ્યો છું, તો હવે વ્લોગ ચાલુ કર્યો છે। તો આજે વ્લોગ ચાલુ કરવામાં મોડું થઈ ગયું, અને કાલનો વ્લોગ પણ પૂરો નહોતો કર્યો, એટલે અત્યારે આવીને હમણાં પૂરો કર્યો છે, કારણ કે કાલે સાંજે મોડું થઈ ગયું હતું। પ્લેઝરને બધું ગેરેજમાં મૂક્યું હતું, ટીવીએસ અને પ્લેઝર અંદર ઘરમાં રાખ્યું હતું। કાલે જમવામાં મોડું થઈ ગયું હતું, એટલે પછી સાંજે વ્લોગ પૂરો ન કરી શક્યો, એટલે અત્યારે આવીને પૂરો કર્યો છે। તો ચાલો હવે પછી આપણે વ્લોગ આગળ વધારશું। તો વાગી ગયા છે 11, એટલે જલ્દીથી જઈને ઘરમાં કાલનો વ્લોગ છે જે એડિટિંગ કરી નાખું, અને અપલોડ તો સાંજે કરીશ, કારણ કે અત્યારે કરીશ ને તો અપલોડ પૂરો થશે નહીં અને નેટ પૂરું થઈ જશે, કારણ કે સર્વર થોડું ઘણું હોય ને એટલે નેટ ગાયગા પૂરું કરી નાખે છે। તો એટલા માટે અપલોડ તો સાંજે કરીશ। તો ચાલો હવે જાઉં છું ઘરમાં, અહીંયા કંઈ કામકાજ તો છે નહીં ગેરેજમાં, એટલા માટે હવે જાઓ અને કાલનો વ્લોગ છે જે એડિટિંગ કરી નાખું, પછી સાંજે અપલોડ કરી નાખીશ। પરમ દિવસનો વ્લોગ હતો એ તો કાલ સાંજે મેં એડિટિંગ કરીને બધું કરીને કમ્પ્લીટ કરીને કાલે અપલોડ કરી દીધો। તો હવે કાલનો વ્લોગ છે જે વિડીયો છે, તો એને પણ એડિટિંગ કરીને સાંજે અપલોડ કરી દઉં। એડિટિંગ કરેલો હોય તો સાંજે અપલોડ કરવા થાય, ને કંઈ વારો નથી આવતો, એડિટિંગ કરવામાં જ બહુ વાર લાગી જાય છે। તો ચાલો હવે જાઉં છું ઘરમાં, ગેરેજ કરું છું બંધ, મળીએ પછી વ્લોગમાં। તો હવે વાગી ગયા છે બપોરના 1, આવી ગયા છે ગેરેજમાં। તો બેઠા બેઠા વ્લોગ એડિટિંગ કરતો હતો, વ્લોગ કાલનો બાકી હતો એ એડિટિંગ કરી નાખ્યો છે, અપલોડ બાકી છે એ સાંજે કરીશ। તો બેટા વ્લોગ એડિટિંગ કરીને પછી જમવા બેસી ગયો હતો, કારણ કે આજે મમ્મી ગયા છે ગામડે, એટલા માટે કાકા ગયા છે કામે, અને પપ્પા ગયા હતા ફેરામાં, એટલે આજ કોઈ ઘરે નહોતું, ખાલી હું, મારી નાની બેન અને મોટી બેન, અમે 3 જ ઘરે હતા, એટલા માટે આજે વહેલા હાર જમી લીધું। તો હવે જમીને નવરા થયા છે, ને પપ્પા આજે આવ્યા જ છે ફેરો કરીને। તો પછી તડકો બહુ વધી ગયો હતો, એટલા માટે બ્રાઇટનેસ ઓછી કરું છું એટલે દેખાય છે, બાકી તો જો અંધારું લાગે છે પછી આમ જોઈએ એટલે। તો એટલા માટે તડકો બહુ અત્યારે બહુ છે, એટલે આવ્યો તો ટીવીએસ અંદર મૂકવા માટે, તો અંદર રાખી દીધું છે। તો ચાલો હવે થોડીક વાર સૂઈ જાઉં, પછી ઉઠીને નાહી ધોઈ કમ્પ્લીટ થઈ જાય। વાગી ગયા છે બપોરના 1:30 જેવું થવા આવ્યું છે। તો મળીએ પછી વ્લોગમાં। તો એસી ચાલુ કરીને સૂઈ જાઉં। તો ચાલો વ્લોગ જોતા રહેજો।
તડકો બહુ છે, જાવું ઘરમાં આવે, ગેરેજમાં ગરમી બહુ થાય છે. તો ચાલો હવે તો વાગી ગયા છે સાંજના 5. તો હવે જાઉં છું, મારા મમ્મી આવી ગયા છે એટલા માટે હવે જાઉં છું એને તેડવા. તો પછી આપણે આવીને વ્લોગ આગળ વધારશું. તો વ્લોગ જોતા રહેજો. આવ્યો તો ટીવીએસ કાઢવા માટે. તો હવે આવી ગયો છું ગેરેજમાં. વાગી ગયા છે સાંજના 9. દૂધ લઈને આવ્યો છું. આવ્યો તો અંદર ટીવીએસ મૂકવા માટે. તો પછી મમ્મીને તેડીને આવ્યો હતો એટલે 5, 5:30, 6 જેવું થઈ ગયું હતું. એટલે પછી વહેલા આગળ નહોતો વધાર્યો. પછી નાહી ધોઈને કમ્પ્લીટ થયો, રેડી થયો. તો કલાક થઈ ગઈ. પછી નાહી ધોઈને કમ્પ્લીટ થયો. પછી ગયો તો ફોનની દુકાને, કારણ કે મારા ફોનમાં આજે ફોન આવતા બંધ થઈ ગયા હતા. કોઈના ફોન નહોતા આવતા, એટલા માટે ફોનની દુકાને ગયો તો બતાવવા. તો પછી ફોનની દુકાને ગયો તો બતાવવા. તો ભાઈએ એમ કીધું કે ઉપરથી સિમ કાર્ડ તમારું બંધ થઈ ગયું છે. તો એટલા માટે પછી એને કીધું કે જીઓની ઓફિસે વહી જાઓ, સિમ કાર્ડ બીજું કઢાવવું જો. હા, તો પછી ઘરે આવીને દીવાબત્તી કરીને પછી દૂધ લેવા જતો હતો. મેં કીધું સિમ કાર્ડ બીજું કઢાવવા જતો હતો, પણ પછી ઘરે હતો ત્યારે ટ્રાય કરી તો પાછું સિમ ચાલુ થઈ ગયું હતું, એટલે વાંધો ન આવ્યો. એટલે સિમ પાછું બીજું કઢાવવું ન પડ્યું, એટલે પાછું એને સિમ હાલ્યું. એટલે પછી દૂધ લેવા વયો ગયો તો એટલા માટે મોડું થઈ ગયું હતું વ્લોગ આગળ વધારવામાં. તો ચાલો હવે ટીવીએસ અંદર રાખી દઉં. પછી આપણે તો હવે ટીવીએસ અંદર રાખી દીધું છે. તો હવે જાઉં છું ઘરમાં, કારણ કે હજી વ્લોગ અપલોડ કરવાનો બાકી છે. કાલનો હતો એ, કારણ કે આજે નેટ તો પૂરું થઈ ગયું હતું. કાલે પરમ દિવસનો વ્લોગ હતો એ કાલે અપલોડ કર્યો રાતે, એટલે નેટ બધું પૂરું થઈ ગયું. એટલે નેટનું પાછું અત્યારે રિચાર્જ કરાવીને આવ્યો છું. તો હવે કાલનો વ્લોગ અપલોડ કરીશ. એડિટિંગ તો આજ સવારે કરી નાખ્યું. તો ચાલો હવે અત્યારે અપલોડ કરી દઉં, એટલે નેટ મેં રિચાર્જ કરાવ્યું છે ત્યાં થઈ જાય. પછી કાલનો વ્લોગ, આજનો વ્લોગ કાલે અપલોડ કરીશ, એડિટિંગ કરી નાખીશ. તો ચાલો વ્લોગ કરું છું પૂરો. તો વ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, એટલે તમને તરત જ ખબર પડી જાય મારો વ્લોગ આવે ને એટલે. અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો. તો ચાલો હવે ગેરેજ કરું છું બંધ. જમવા બેહું. અમારા પપ્પા આવે એટલે, કાકા જે આવ્યા નથી એને તો વાર લાગશે, જમીન આવશે, 12 વાગી જાય, એનું કામ છે એટલે. તો ચાલો હવે ગેરેજ કરું છું બંધ.